નમસ્કાર. આજે આપણે સ્ત્રી પ્રજનન તંત્રની અંદર એક સફર કરવાના છીએ. ચાલો સમજીએ કે આ આખી જટિલ સિસ્ટમ એ ખરેખર કામ કેવી રીતે કરે છે. જુઓ, આ સિસ્ટમ માત્ર શરીરનો કોઈ એક ભાગ નથી, એ તો જીવનની શરૂઆતનું કેન્દ્ર છે. પેલ્વિક રિજન એટલે કે નિતંબ પ્રદેશમાં આવેલી આ સિસ્ટમમાં જ ઓવ્યુલેશન, ફર્ટિલાઇઝેશન અને પ્રેગ્નન્સી જેવી કહી શકાય કે જાદુઈ પ્રક્રિયાઓ થાય છે, જ્યાંથી એક નવી પેઢીનો જન્મ થાય છે. તો સવાલ એ છે કે આ આખી પ્રોસેસ શરૂ ક્યાંથી થાય છે? ચાલો આપણે આ સફરની શરૂઆત ત્યાંથી જ કરીએ. સૌથી પહેલાં એ જોઈએ કે અંડકોષ બને છે ક્યાં અને પછી એની આગળની જર્ની ક્યાં જાય છે. આ છે અંડપિંડ. એને તમે સ્ત્રી પ્રજનન તંત્રનું પાવર હાઉસ કહી શકો, કેમ કે એનું કામ માત્ર અંડકોષ બનાવવાનું જ નથી, પણ એની સાથે સાથે શરીરના વિકાસ અને આખા રિપ્રોડક્ટિવ સાયકલ માટે જે સૌથી જરૂરી હોર્મોન્સ છે એ પણ અહીં જ બને છે. એટલે એકદમ ટૂંકમાં કહીએ તો અંડપિંડના બે મુખ્ય કામ છે. પહેલું, નવા જીવનનો પાયો નાખવા માટે અંડકોષ એટલે કે એગ સેલ બનાવવો, અને બીજું, આ આખી પ્રજનન પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે જરૂરી હોર્મોન્સ બનાવવા. ઓકે, તો અંડકોષ બની ગયો. હવે શું? અંડપિંડમાંથી બહાર નીકળ્યા પછી એ ક્યાં જાય છે? તો એની આ મુસાફરી જે રસ્તે થાય છે એને કહેવાય છે ફેલોપિયન ટ્યુબ અથવા તો અંડવાહિની. અને તમને ખબર છે, આ ટ્યુબની લંબાઈ લગભગ 10થી 12 સેન્ટીમીટર જેટલી હોય છે. હવે આ લંબાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એનાથી અંડકોષને ગર્ભાશય સુધી સેફલી પહોંચવા માટે પૂરતો સમય અને જગ્યા મળી રહે છે. મજાની વાત તો એ છે કે આ એક જ ટ્યુબના પણ અલગ અલગ ભાગો છે અને દરેકનું કામ પણ અલગ છે. જેમ કે ફિમ્બ્રી નામનો જે ભાગ છે એ આંગળીઓ જેવો હોય છે અને અંડકોષને હળવેથી પકડી લે છે. અને પછી એમ્પ્યુલા નામનો જે પહોળો ભાગ છે ત્યાં જ મોટાભાગે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય છે. તો અંડવાહિનીમાંથી પસાર થઈને અંડકોષ ફાઇનલી જ્યાં પહોંચે છે એ છે ગર્ભાશય. ચાલો હવે પ્રજનનતંત્રના આ સેન્ટ્રલ ઓર્ગન એટલે કે હૃદય સમાન અંગ વિશે વાત કરીએ, જેને આપણે કોખ અથવા વૂંબ તરીકે પણ ઓળખીએ છીએ. તમે એનો આકાર જુઓ, બરાબર ઊંધા નાસપતિ જેવો છે. અને આ જે ખાસ શેપ છે ને એ જ વિકસતા ગર્ભને પૂરેપૂરી સુરક્ષા અને વધવા માટેની જગ્યા આપે છે. તે લિગામેન્ટ્સ એટલે કે અસ્થિબંધોથી શરીર સાથે એકદમ મજબૂત રીતે જોડાયેલું રહે છે. આ એ જ જાદુઈ જગ્યા છે જ્યાં એક નાનકડો ફર્ટિલાઇઝ્ડ એગ ધીમે ધીમે એક નવા જીવનમાં આકાર લે છે. ગર્ભાશય આવનારા 9 મહિના સુધી ગર્ભને પોષણ અને સુરક્ષા આપવાનું એક અદ્ભુત કામ કરે છે. ગર્ભાશયની જે દિવાલ છે એમાં પણ 3 અલગ અલગ લેયર્સ હોય છે. સૌથી બહારનું લેયર પેરીમેટ્રિયમ એ પ્રોટેક્શનનું કામ કરે છે. વચ્ચેનું જે જાડું મસ્ક્યુલર લેયર છે માયોમેટ્રિયમ એ સંકોચાઈને બાળકના જન્મ વખતે મદદ કરે છે. અને જે સૌથી અંદરનું લેયર છે એન્ડોમેટ્રિયમ એ દર મહિને ગર્ભને સ્વીકારવા માટે તૈયાર થાય છે. હવે આ ગર્ભાશય એક સાંકડા રસ્તા, જેને સર્વેક્સ એટલે કે ગ્રીવા કહેવાય છે, એના દ્વારા વજાઇના એટલે કે યોનિ માર્ગ સાથે જોડાય છે. અને આ સર્વેક્સ અને વજાઇના બંને મળીને બર્થ કેનાલ એટલે કે જન્મ માર્ગ બનાવે છે, જે રસ્તેથી એક નવું જીવન આ દુનિયામાં આવે છે. સારું, તો અત્યાર સુધી આપણે અંદરના ઓર્ગન્સની વાત કરી. ચાલો હવે આપણી સફરમાં આગળ વધીએ અને પ્રજનન તંત્રની જે બહારની રચનાઓ છે એના પર એક નજર કરીએ. જેમ કે મોન્સ પ્યુબિસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, હાઇમેન અને ક્લિટોરિસ. આ બધા એક્સટર્નલ સ્ટ્રક્ચર્સ છે. આ દરેક ભાગનું પોતાનું એક ખાસ અને મહત્વનું કામ હોય છે, જે આખી સિસ્ટમને કમ્પ્લીટ કરે છે. અને હવે છેલ્લે એક એવા અંગની વાત કરીએ જે ફંક્શનલી આ સિસ્ટમ સાથે જોડાયેલું છે. એ છે મેમરી ગ્લેન્ડ્સ એટલે કે સ્તન ગ્રંથિઓ. ભવે તે પ્રજનન તંત્રનો સીધો ભાગ નથી, પણ જન્મ પછી બાળકના પોષણ માટે એનું મહત્વ સૌથી વધારે છે. મેમરી ગ્લેન્ડ્સ એટલે કે સ્તન ગ્રંથિઓ 2 વસ્તુની બનેલી હોય છે, ગ્લેન્ડ્યુલર ટિશ્યુ અને ફેટ એટલે કે ચરબી. આમાં જે ગ્લેન્ડ્યુલર ટિશ્યુ છે એ દૂધ બનાવે છે અને ફેટ જે છે એ એને શેપ અને પ્રોટેક્શન આપે છે. દરેક બ્રેસ્ટમાં આવા લગભગ 15થી 20 મેમરી લોબ્સ એટલે કે સ્તનખંડો હોય છે. તમે એને દૂધ બનાવતી નાની નાની ફેક્ટરીઓ સમજી શકો છો. દરેક ખંડ એક યુનિટ જેવું છે. હવે દૂધ બન્યા પછી એનો રસ્તો પણ એકદમ સિસ્ટમેટિક હોય છે. એલ્વિઓલીના સેલ્સમાં દૂધ બને છે. ત્યાંથી એ નાની નાની ટ્યુબ્સમાં જાય છે. આ બધી ટ્યુબ્સ જોડાઈને એક મેમરી ડક્ટ બનાવે છે. અને પછી આ ડક્ટ્સ આગળ જોડાઈને લેક્ટિફેરસ ડક્ટમાં ખુલે છે, જ્યાંથી દૂધ બહાર આવે છે. તો
આ આખી સફર પછી એક વિચાર આવે છે નહીં કે આટલી બધી જટિલ અને એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ્સ નવા જીવનને જન્મ આપવા માટે કેટલી પરફેક્ટ રીતે એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે. ખરેખર આ કુદરતની એક અદ્ભુત અને અજોડ રચના છે.